ચલો માતૃમાના દર્શન કરવા હું કરી નોશું મેડમ એ તે આવું ડબલા આપે તો ભાઈ આવું જ થાય આવું લફરા જેવું હાલત બોલો ચોકન જવાનું ઘણાસન માતૃમાના દર્શન કરવા રસ્તો જોયો નથી સિંગલ આ બધી રોયણ્યો આ રોયણ્યો હું બધી એમ એટલે એનો શું કહેતા રોણિયા પરું ના બોટુરો ભોટુરો કહેવાય બોટુરો ચાટ કહેવાય અને ગોમમાં થઈને આવીએ ને તો ઓય ફૂટાય હા આ મેળીએ ફૂટાય બરોબર છે બરાબર થઈ ને તો રોણ્યો ખાશી બાબા ઉનાળામાં આવું પડશે રોણ્યો હોય એ તો કહું આવે ને આપણે વાઘરી રાખે ને ના ચબૂતરો હવે આ તો એટલો આ પેલા બંને તો પણ પાછળ બનાવ્યા હતા વગરે જવા બરોબર વગર જવા બને આ પોટલીઓ 4 હોય તો પોટલી મેળવા વિહોમો છોકરો ખેતરમાં ઉપર વાલે ધીરો તમે આવી ગયા છે માથીમાં ચાલો પહેલી વાર તમે બતાવી બુદ્ધ અહીંયા કેટલો વર્ષો હું નહોતો નથી સાલ મુબારક ચાલે છે થાળીમાંથી ચાલ મુખ દર્શન કરી દે દર્શન કરો બગાવ હોય ચોસઠ જોગણી માતા જય માતા જય કાલ ભૈરવ જય માતા હાશ સરસ મંદિર છે શાંતિ વાળો એરિયા છે એકદમ શાંતિ ગરમ શાંતિ લેવી હોય દિવસમાં તો અહીંયા આવી જાઓ મિત્રો બરોબર કરજે લે અક્ષુરા દર્શન વાહ તું લાગી મૂકશો જય માતા શું જો ટિંગ ટિંગ તો આવી તમે શું ચલો ટાઈમથી પપ્પા મંદિર બને છેલ્લા 2 વર્ષ જ છે મંદિર બને છેલ્લા વર્ષો ઘરવાળી એટલે ખાલી એક જ હતી ને ડેરી તો પૌરાણિક વડ જોવા મળી ગયું છે મિત્રો અહીંયા પૂજારી દે છે બીજી એક નાની ડેરી છે ચલો જોવા જઈએ મસ્ત શાંતિ સમાધિ સ્થળ છે પાછળની સાઈડે કંઈક ડેરી જેવું રણાસણમાં રહેતા હોય મિત્રો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં બહુ શાંત એરિયા છે મનને શાંતિ જોઈએ તો અહીંયા આવી જવું ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં રણાસણ ના તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ મિત્રો થેન્ક યુ શા મજા આવી તને અહીંયા ચકલીઓ સ્ટેન્ડ હેન્ડ કી પોણી હેન્ડ
તો બતાવો જોયું બધી ગાયબ ગાયબ કે છે